જીવનની અસ્ખલિત ધારાઓ આપણને કોઈ પરેશાન નથી કરતા, તો આપણે બીજાને શું પરેશાન કરી શકવાના મિત્રો. માટે જીવનની અંદર પરમાત્માને પ્રાર્થના કરી હંમેશા પોઝિટિવ ભર્યું વાતાવરણ બનાવીએ, તો જ આપણા જીવનની ઉધ્રવગતિ થાય. ઉધ્રવગતિ એટલે શું? તો કે જ્યાંથી છે ત્યાંથી આપણો વિકાસ આગળ વધે, જ્યાંથી ઊભા છીએ ત્યાંથી આપણે આગળ જઈએ, અને કોઈ એવા મહાપુરુષોને આપણે જીવનની અંદર ઉતારી દઈએ, પ્રેરણા સ્તોત્ર બનાવી લઈએ કે જીવન આપણું આનંદિત, ઉત્સાહિત અને કાયમી બીજાના માટે પ્રેરણારૂપ બનતું રહે. અને એટલા માટે આપણે જીવનની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટે પ્રેરણારૂપ બનતા હોઈએ. કારણ કે જીવન એક હાલતી નદી છે, અને હાલતી નદીમાં જે નાહવાનો આનંદ આવે છે એ રૂકી હુઈ નદીમાં આનંદ નથી આવતો મિત્રો. નદીના અનંત પ્રવાહો સાગરને જ્યારે ભળે ને ત્યારે સાગર મહાસાગર બને. એમ માણસના જીવનના અનેકવિધ કાર્યો પૂર્ણાહુતિ પછી પણ આગળ વધતા રહે ને ત્યારે મહાસાગર રૂપી માણસ મહાસાગર બની જતો હોય. માટે આપણે આપણા આત્માના કલ્યાણ માટે, બીજાના શ્રેય માટે અને સામાજિક પ્રવૃત્તિમાં આપણે દિન પ્રતિદિન સેવાકીય પ્રવૃત્તિ વધતી રહે, એટલા માટે શ્રી નારાયણ મુનિદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. કારણ કે સમય અને સંજોગ બધાને સાથ નથી આપતા, પરંતુ સમયની સાથે સંજોગ ઘણી વખત આપણે નિર્માણ કરવા પડતા હોય છે. અને એ નિર્માણ કરેલા સંજોગોની અંદર આપણે ભગવાનને સાથે રાખશું અને ભગવાન આપણી સાથે ભળશે, તો એ પ્રતિકૃતિ રૂપે અને એક સત્સંગના જ્ઞાન રૂપે આપણા જીવનને એક નવી ઊંચાઈ મળશે. અને નવી ઊંચાઈ મળશે ને મિત્રો એટલે પરમાત્મા આપોઆપ મળશે. કારણ કે બીજાના દુઃખમાં આપણે ભાગ લેવાનો છે, બીજાના સુખમાં આપણે કદાચ ભાગ ન લઈ શકીએ તો એનું કંઈ વાંધો નહીં, પરંતુ બીજાના દુઃખમાં આપણે ભાગ લઈએ એટલે પરમાત્મા આપોઆપ આપણા કાર્યની અંદર ભળે. અને આપણા કાર્યની અંદર ભળે એટલે આપણી શક્તિ વિશેષપણે ખીલે. અને આપણી શક્તિ વિશેષપણે ખીલે ને ત્યારે દુનિયા આપણને ગમવા લાગે, દુનિયા આપણને સારી લાગવા માંડે. કારણ કે આપણે વિશેષ શક્તિના કામની અંદર આપણે જોડાણા છીએ. મહાભારતની અંદર અર્જુનજી વારે વારે ઢીલા પડી જતા છતાં કૃષ્ણ પરમાત્માને પોઝિટિવ વાતો કરી અને તૈયારી રૂપે રાખતા. કારણ કે પરમાત્મા સ્વયં હાજર હતા. એમ આજે પરમાત્મા પ્રગટ રૂપે જ વિચરે છે. દરેક માણસની અંદર પરમાત્મા પ્રગટપણે બિરાજમાન છે. એવો ભાવ રાખી અને જીવનની અંદર આપણે આગળ વધવાની કોશિશ કરીએ તો આપણે પણ સારું થાય અને બીજાના માટે પણ સારું કરી શકીએ. કારણ કે ચેલેન્જ વગેરે જીવન જીવવું નકામું. કોઈ પણ વસ્તુ સામી હોય ચેલેન્જવાળી તો જ આપણને આનંદ આવતો હોય છે જીવનની અંદર, અને એ જ આનંદ આપણને ટોપ ઉપર લઈ જતો હોય છે. અન્યથા કોઈ વસ્તુ આપણને ટોપ ઉપર નથી લઈ જઈ શકતી. અતિશય કરી લીધું કામ રે, જેના લાગ્યા છીએ મારા ધામ રે. એવા ઘણા બધા યત્નો કરીને પણ આપણે આપણા જીવનને એક સંગતરૂપી અને એક રંગતરૂપી કરીએ, એ પરિણામલક્ષી કરીએ કે પરમાત્મા આપણી હારે રહે અને આપણે પરમાત્માને ગમવા માંડીએ તો પરમાત્મા આપણા જીવનનો આધાર બની જાય. જય સ્વામિનારાયણ.